અમરેલી જિલ્લામાં હાલ નવરાત્રિની સિઝન ચાલી રહી છે અને કાપડ માર્કેટમાં મધ્યમ અને મીડિયમ માર્કેટ જોવા મળી રહ્યું છે. કપડાની ખરીદી કરતા લોકોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. સાવરકુંડલા શહેરના વેપારીઓ કાપડ માર્કેટમાં મંદીનો માહોલ હોવાનું જણાવી રહ્યા છે. મારું નામ ઇમરાન ખાન મોહમ્મદ ખાન પઠાણ છે. લીમડી ચોક નદી બજાર ફઝલ માર્કેટમાં આપણે દુકાન આવેલી છે. ફઝલ કિલ્લેર પર ગ્રાહકી જોતા ઉપર તો એવું લાગે છે કે ઓણની સિઝન ફેલ જાય એવું છે. ગ્રાહકીમાં થોડું હાવ બ્રેક લાગી ગઈ છે ને રોડ રસ્તાનું કામ ચાલુ છે એટલે કોઈ અહીંયા આવી શકતું નથી ને થોડીક બંદી તો એટલે પૂરતી દેખાય એટલે દિવાળી વાળું નબળી દેખાય તમને જોવા ઉપર છે. કેવી ગ્રાહકી આખા મહિનામાં કેટલા કસ્ટમર આવતા? અત્યારે તો 1.5 થી 2 મહિના તો હાવ બેઠા જ સખત કોઈ પૂછવાય નથી આવતું. દિવસો કાઢવી છે ને વાહવા જેવું. દિવાળીમાં કેવું રહે એવું લાગે? તમારી કેવી આશા? બસ આશામાં તો એવું છે કે આ જોતા એવું લાગે છે કે દિવાળી નબળી જાય એવું લાગે છે. નકર તો ગ્રાન્ડ વેપારનો ચાલુ થઈ ગયો હોય. જીએસટી ઘટ્યો છે શું લાગે? જીએસટી માં તો એવું છે કે અમારા તો નોર્મલ દર હોય એટલે અમારા જીએસટી માં કાંઈ ફેરફાર ન થાય એનું કારણ કે એ બધી હજારો ઉપરની આઈટમો હોય એમાં જ થાય. રનિંગ આઈટમ હોય એટલે એમાં કાંઈ જીએસટી કોઈ માન્ય આપે નહીં હોય. કાપડમાં કેવું રહે? કપડામાં ભાવમાં વધારો ઘટાડો? નહીં, એમાં જે સેમ જ રૂટિંગ પ્રમાણે જ ચાલશે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા સહિત અમરેલી જિલ્લામાં આજે અલગ અલગ વિસ્તારની અંદર ઇલેક્ટ્રોનિકની દુકાનો આવેલી છે અને ઇલેક્ટ્રોનિકની દુકાનોમાં હાલ નવરાત્રિનો અને દિવાળીના તહેવારને લઈને બજારનો માહોલ ધીમે ધીમે ગરમ થઈ રહ્યો છે. હાલના સમયની અંદર વેપારીઓ આગામી સમયમાં બજાર સારી રહેવાનું જણાવ્યું. મારી દુકાનનું નામ છે અલમદાર ઇલેક્ટ્રિક. મારું નામ છે યુસુફ અને અત્યારે નવરાત્રી શરૂ છે. નવરાત્રીની થોડીક સિઝન ને એવું છે અને થોડોક એલઈડીની અંદર સિરીઝની અંદર થોડોક ભાવમાં ફાયદો છે એટલે ગ્રાહકને પોસાય એવા ભાવે મળે છે એટલે ગ્રાહક લે છે અને થોડી ઘણી પંખાની સિઝન ને એવું થોડુંક ધીમે ધીમે બતાય છે અને ટૂંકમાં સિઝન હવે ધીમે ધીમે શરૂ થશે હવે. હા, અને જીએસટીમાં જે અમારે પંખાની અંદર 18% સ્લેબ હતો એ નહીં રહ્યો, બાકી 28% સ્લેબ હતો. એમાં હવે નવા ભાવનું આવશે એટલે એ ફાયદાથી આવશે નવા બિલિંગમાં, તો ગ્રાહકને ફાયદો થશે અને વેપારી વધશે એની અંદર. હવે કઈ વસ્તુ છે એની અંદર બહુ આઈડિયા નથી પણ ફાયદો થશે એમાં આપણે થોડુંક ગ્રાહકીમાં વધારો થશે. એમ સિઝન કેવી રહેશે? સિઝન સારી રહેશે. વરસાદ સારો છે અને સિઝન સારી રહેશે એવી અમને ગણતરી છે.